નમસ્કાર. તારીખ 6 જાન્યુઆરી 2019ની લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલ મોડલ પેપર 1. રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે? ગિરનાર. મોહમ્મદ બેગડાએ કઈ સાલમાં ચાંપાનેર જીત્યું હતું? 1484. પારસીઓ સૌપ્રથમ ભારતમાં કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 1858. નીચેનામાંથી કયું જળ વિદ્યુત મથક છે? પાનમ. કયા યાત્રાધામમાં રોપવેની લંબાઈ વધુ છે? પાવાગઢ. ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? ખેડા. જોગીડાની ગુફા કયા ડુંગર પર આવેલી છે? તારંગા ડુંગર. જૈન પ્રબંધોમાં કયા બંદરનો રિયાણ પતન તરીકે ઉલ્લેખ જોવા મળે છે? માંડવી. ધ રોટરી ડોલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટ. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે સ્થાપિત કર્યું હતું? ભીમદેવ સોલંકી. અડીકડી વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢ. યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? રોમ. અલાઉદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું? ભાવનગર. આવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના મોડલ પેપર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતનો મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી? અલફ ખાન. દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? વસ્તુપાલ તેજપાલ. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? સરોજિની નાયડુ. લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ સાલમાં થઈ હતી? 1954. સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો વંશ શરૂ થયો હતો? ચાવડા વંશ. પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. કયું જોડકું ખોટું છે? ભોળાભાઈ પટેલ સવ્યસાચી. ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1962. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીએ રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કરી હતી? ઘનશ્યામ ઓઝા. દમણગંગા કયા જિલ્લાની મુખ્ય નદીઓમાંથી એક છે? વલસાડ. ભદ્રંભના લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ના ચરિત્ર નાયક કોણ છે? મહાદેવભાઈ દેસાઈ. યુએનના જનરલ સેક્રેટરી કોણ છે? એન્ટોની ગુટેરસ. ગુજરાત ભીલ સેવા મંડળીની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપા. અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ શાસક કોણ હતા? હુમાયું. જેના પરથી અમેરિકાનું નામ પડેલું તે અમેરિગો વેસ્પુસી કયાનો વતની હતો? ઇટલી. અમેરિકાના મૂળ નિવાસી કોણ છે? રેડ ઇન્ડિયન. સિસ્મોગ્રાફ કોને લગતું યંત્ર છે? ભૂકંપ. આધુનિક તુર્કીનો પિતા કોને માનવામાં આવે છે? કમાલ પાશા. સુલતાનની ઉપાધિ ધારણ કરનાર સૌપ્રથમ કોણ હતો? મુહમ્મદ ગઝની. મહાભારતનું જૂનું નામ શું છે? જય સંહિતા. શીખ સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનક. પ્રથમ આંગ્લ શીખ યુદ્ધ કયા ગવર્નરના કાર્યકાળમાં થયું હતું? લોર્ડ હોર્ડિંગ. 1918 ગુજરાતમાં અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન સમક્ષ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપેલો? ગાંધીજીએ. સાયમન કમિશનને બીજા કયા નામે ઓળખવામાં આવતું હતું? વ્હાઇટમેન કમિશન. ભગતસિંહને ફાંસીની સજા સંભળાવનાર ન્યાયાધીશ કોણ હતો? જી.સી. હિલ્ટન. કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. સુભાષચંદ્ર બોઝના રાજનૈતિક ગુરુ કોણ હતા? ચિત્તરંજન દાસ. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળશંકર. ત્રણેય ગોળમેજી પરિષદ વખતે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જેમ્સ મેકડોનાલ્ડ. માઇકલ ડાયરની હત્યા કોણે કરી હતી? ઉધમસિંહ. પાકિસ્તાન શબ્દનો જન્મદાતા કોણ હતો? ચૌધરી રહેમત અલી. સમાજવાદનો સ્થાપક કાર્લ માર્ક્સ ક્યાંનો વતની હતો? જર્મની. ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફર્ડિનાન્ડની બોસ્નિયાની રાજધાની સરાજેવોમાં 28 જૂન 1914ના રોજ હત્યા થઈ. નીચેનામાંથી કઈ ઘટના સાથે આ ઘટના સંબંધ ધરાવે છે? પ્રથમ વિશ્વયુદ્ધ. યુરોપનું મરીઝ કયા દેશને કહેવામાં આવતું હતું? તુર્કી. કયા ખંડમાં એકેય જ્વાળામુખી નથી? ઓસ્ટ્રેલિયા. તમે કોઈ પદાર્થની આરપાર થોડે ઘણે અંશે જોઈ શકો છો. નીચેનામાંથી તે કયો પદાર્થ છે? પારભાસક. આફ્રિકાના ઉષ્ણ ઘાસના મેદાનને શું કહેવામાં આવે છે? સવાના.
કઈ જગ્યાએ દરિયામાં ભરતી ઓટ 2 વાર થાય છે? સાઉથેમ્પટન, ઇંગ્લેન્ડ. નીચેનામાંથી કયું બ્રહ્મપુત્રા નદીનું નામ નથી? ચેમયુંગડુંગ. નીચેનામાંથી અલગ તારવો. બીબીસી. સંવિધાન સભાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી? અમ્મુ સ્વામીનાથન. નીચેનામાંથી અલગ તારવો. શાહરૂખ ખાન. રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1935. ગણતંત્ર ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કરેલું? જ્હોન મથાઈ. કોઈ વ્યક્તિ ગુનો કરવાની કોશિશ કરે તો કઈ સામાન્ય કલમ લાગુ પડશે? કલમ 511. એ બીના ઘરમાં ધાડ પાડે છે. સી. એને આશરો આપે છે. સીને કઈ કલમ મુજબ સજા થઈ શકે? 216. ક. જામીન પર મુક્ત થયેલ આરોપી હાજર ના થાય તો કઈ કલમ લાગુ પડશે? 229. ક. ખોટા સિક્કાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 231. એક ખોટા સરકારી સ્ટેમ્પ વેચે છે તેને કઈ કલમ લાગુ પાડી શકાય? કલમ 258. ખોટા વજન કાંટાનો કપટપૂર્વક ઉપયોગ કરવા માટે કઈ કલમ મુજબ સજા થઈ શકે? 1 વર્ષ કેદ. ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 268. ઔષધિમાં ભેળસેળ કરવા માટે કલમ 274 મુજબ શું સજા થઈ શકે? 6 માસની જેલ. બેદરકારીથી વાહન ચલાવવા માટેની સજા કઈ કલમ મુજબ આપવામાં આવે છે? કલમ 279, 280. કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર અડચણ ઊભી કરે છે તેને કઈ કલમ મુજબ સજા થઈ શકે? કલમ 284. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા બીજા ભાગની લિંક ટૂંક સમયમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે. ખોટા આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂમાં ગુનો કબૂલ કરે તો તેને CRPCની કઈ કલમ મુજબ માન્ય ગણવામાં આવે છે? કલમ 164. કલમ 506 મુજબ ધમકી આપવા બદલ સજાની શું જોગવાઈ છે? 2 વર્ષની કેદ. CRPCની કલમ નીચેનામાંથી કયા રાજ્યને લાગુ પડશે નહીં? જમ્મુ અને કાશ્મીર. કોગ્નિઝેબલ ગુનામાં કઈ કલમ મુજબ FIR નોંધવામાં આવે છે? કલમ 154. સ્થાનિક હુકુમતની વ્યાખ્યા CRPCની કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 2J. કેસ ડાયરીમાં નોંધ CRPCની કઈ કલમ મુજબ નોંધવામાં આવે છે? કલમ 172. ગુનાની તપાસ પૂરી થયે કલમ 2R મુજબ કેટલા દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે? 3 મહિના. છુપાવીને બીજા લગ્ન કરવા માટે કઈ કલમ પ્રમાણે સજા થઈ શકે? કલમ 198. ઠગની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 310. કોઈ માતા પિતા 12 વર્ષથી નીચેના બાળકને ત્યજી દે તો કલમ 317 મુજબ એ કઈ સજાને પાત્ર બને છે? 7 વર્ષ કેદ. નીચેનામાંથી કોને મહાવ્યથા કહેવામાં આવે છે? આંખને કાયમી નુકસાન, નાકને કાયમી નુકસાન, કાનને કાયમી નુકસાન. આપેલ તમામ. જવાબ આપેલ તમામ. ગંભીર ઈજા પહોંચાડવા બદલ કઈ કલમ લાગુ પડી શકે? કલમ 325. કઈ કલમ અવરોધની વ્યાખ્યા કરે છે? કલમ 339. હુમલો થાય તો નીચેનામાંથી પ્રાથમિકતા શું હોઈ શકે? ભય આપવો. ખોટા દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 463. મૂળાક્ષરોની આ વિઘ્નદોડ કહો શું છે એનો સાચો મોડ? A, D, G, J, N. જવાબ P. ખૂટતું પદ શોધો. 3, 9, 27, 81. 3, 3 નો વર્ગ 9, 9, 3 તેરી એટલે 3 નો ઘન 27, 3 ની 4 ઘાત 81 એટલે 3 ની 5 ઘાત 243 થશે. નીચેનામાંથી કયું સુસંગત નથી? બિલિયર્ડ્સ. એક પુરુષની ઓળખાણ આપતા એક સ્ત્રીએ કહ્યું કે તેની પત્ની એ મારા પિતાની એકમાત્ર પુત્રી છે તો પુરુષનો સ્ત્રી સાથે શો સંબંધ હશે? પતિ. આઉટરેન્જર્સમાંથી કયો શબ્દ બની શકે નહીં? રોડ. કારણ કે આઉટરેન્જર્સ શબ્દમાં એક પણ વખત ડીનો ઉપયોગ થતો નથી માટે રોડ શબ્દ બની શકશે નહીં. નીચેનામાંથી કયું લીપ યર નથી? 1900. 1 જાન્યુઆરી 2008ના રોજ શુક્રવાર હોય તો 31 ડિસેમ્બર 2008ના રોજ કયો વાર હશે? શનિવાર. આગળના ક્રમમાં કઈ સંખ્યા આવશે? 11,
11માં 4 ઉમેરીએ એટલે 15, 15માં 5 ઉમેરીએ એટલે 20, 20માં 6 ઉમેરીએ એટલે 26, 26માં 7 ઉમેરીએ એટલે 33 અને 33માં 8 ઉમેરીએ એટલે 41. એટલે કે એક સંખ્યાનો વધારો કરતો જવાનું. પહેલામાં 4, પછી 5, 6, 7 ને 8 એવી રીતના ઉમેરતા જવાના છે. એટલે જવાબ આવશે 41. અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યાં સ્થિત છે? પુરી. ભારતની કઈ મિસાઇલ એન્ટી સેટેલાઇટ વેપનની કક્ષામાં ગણી શકાય? અગ્નિ 5. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોવાલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર બનાવવામાં આવ્યું છે? સાધુ. ચોથા સ્ટેજના કેન્સરના થેરાપી શોધવા માટે મેડિસિનનો 2018નો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? જેપી એલિસન. સંપૂર્ણ જૈવિક ખેતી કરનારું વિશ્વનું પ્રથમ રાજ્ય કયું છે? સિક્કિમ. S-400 મિસાઇલ ખરીદવાનો કરાર કયા દેશો વચ્ચે થયેલો છે? ભારત રશિયા. આવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના મોડલ પેપર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.